વિદ્યાર્થી મિત્રો, કેજે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે। આજે ધોરણ 10 વિજ્ઞાનમાં પ્રકરણ 1ના આપણે 10 MCQ સોલ્વ કરીશું। પહેલું, મેગ્નેશિયમની પટ્ટી હવાની હાજરીમાં કેવા રંગના જ્યોતથી સળગે છે? તો જવાબ આવશે એ, જગારા મારતી સફેદ જ્યોતથી સળગે છે। બીજું, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ખૂબ જ પ્રબળતાથી પાણી સાથે પ્રક્રિયા કરીને ફોડેલો ચૂનો બનાવે છે। આ પ્રક્રિયા કયા પ્રકારની છે? તો કહી શકાય કે સંયોગીકરણની પ્રક્રિયા। તો બે કે તેથી વધુ પ્રક્રિયકો જોડાઈને એક જ નિપજનું નિર્માણ કરે તો તેને સંયોગીકરણની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। ત્રીજું, આરસ પાનનું રાસાયણિક સૂત્ર શું છે? તો CaCO3, એટલે કે જેને કેલ્શિયમ કાર્બોનેટ તરીકે આપણે ઓળખવામાં આવે છે। ચોથું, કોલસાનું સળગવું એ કેવા પ્રકારની પ્રક્રિયા ગણાય? તો આપણે કહી શકાય કે સંયોગીકરણની પ્રક્રિયા છે। એટલે કે કોલસામાં કાર્બન હોય એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે। પાંચમું, પ્રક્રિયાઓ કે જેમાં નિપજોના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થતી હોય તો તેને કેવા પ્રકારની પ્રક્રિયા કહેવાય? તો તેને કહેવાય ઉષ્માક્ષેપક પ્રક્રિયા તરીકે આપણે ઓળખીએ છીએ। શ્વસન એ કેવા પ્રકારની પ્રક્રિયા છે? તો શ્વસન ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે। તો શ્વસનની પ્રક્રિયાને અંતે ઉષ્મા ઉત્પન્ન થાય છે એટલા માટે ઉષ્માક્ષેપક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। આપણે કોઈ પણ પદાર્થ ખાઈએ કે ભાત છે, બરાબર, તો એમાં કાર્બોદિત હશે તો જેના પરિણામે ગ્લુકોઝ બનશે। ગ્લુકોઝનું અણુસૂત્ર C6H12O6 છે। તો ગ્લુકોઝના અણુને તોડવા માટે આપણે ઓક્સિજન વાયુ લઈએ છીએ, પરિણામે કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા મુક્ત થાય છે। એટલે કહી શકાય કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે। સાતમું, રાસાયણિક પ્રક્રિયામાં જો કોઈ એક પ્રક્રિયક તૂટીને વધુ સરળ નિપજો આપે તો તેને કઈ પ્રકારની પ્રક્રિયા કહેવાય? તો તેને કહેવાશે વિઘટન પ્રક્રિયા। એક પ્રક્રિયકમાંથી વધારે નિપજ ઉત્પન્ન થાય તો તેને વિઘટન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। આપણે જોઈએ કે 8મું છે એમાં કેલ્શિયમ કાર્બોનેટ છે એનું વિઘટન થાય છે, એટલે કે પ્રક્રિયક 1 છે ડાબી સાઈડ અને જમણી સાઈડ નિપજો 2 છે, કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે, તો કહી શકાય તો આ પણ વિઘટન પ્રક્રિયા છે। 9મું, સૂર્યપ્રકાશની હાજરીમાં સફેદ સિલ્વર ક્લોરાઇડ AgClનું ભૂરા રંગમાં રૂપાંતર થવાનું કારણ શું છે? તો વિઘટન પ્રક્રિયા છે કે જે સિલ્વર ક્લોરાઇડ છે એનો રંગ સફેદ હોય, બરાબર, તો સૂર્યપ્રકાશની હાજરીમાં એનું વિઘટન થાય તો ઓપ્શન બી AgCl, Ag અને Clમાં વિઘટન થવાથી કહી શકાય છે। શ્યામ અને શ્વેત ફોટોગ્રાફીમાં કયા પ્રકારની પ્રક્રિયા ઉપયોગી છે? તો આમાં આપણે કહી શકાય કે AgCl અને AgBr નો ઉપયોગ થાય છે। તો અહીંયા ઓપ્શન એમાં AgCl આપેલું છે, ઓપ્શન બીમાં AgBr એટલે કે સિલ્વર ક્લોરાઇડ અને સિલ્વર બ્રોમાઇડ, એટલે આનો જવાબ આવશે ઓપ્શન સી। તો આવા જ MCQ સાથે ફરીથી મળીશું।